પૂતનાએ સાડીનો છેડો દૂર કર્યો. પેલો લાલનની આંખો બંધ છે, હજી સુધી ખોલી જ નહીં. સ્તન પર વિષ લગાડીને આ રાક્ષસી ભયંકર રૂપ કે આ લાલન કદાચ આંખ ખોલે ને તો યાને યાદ મારે એને મારવો ન પડે. લાલને આંખો બંધ રાખી છે. હવે આંખો લાલને બંધ રાખીને એના માટે ઋષિવરોએ ઘણું બધું લખ્યું છે કે લાલને આંખ શું કામ બંધ કરી દીધી. કોઈ ઋષિવરે એટલા માટે લખ્યું, એવું લખ્યું કે લાલન નાનકડો છે ને, આંખ બંધ એટલે લાગી કે કદાચ ખોલે ને ભયંકર રૂપ જોવે ને ડરી જાય તો એટલા માટે આંખ બંધ રાખી. તો બીજા ઋષિવર કહે ના ના એવું નથી, આંખ બંધ રાખીને એ વિચાર કરે છે કે હજી તો હું આ સંસારમાં આવ્યો છું, હજી તો મેં કોઈને માર્યા પણ નથી, તાર્યા પણ નથી, તો આ રાક્ષસી આવી છે કોણ મને લેવા માટે છે કોણ? આંખ બંધ કરીને વિચારે છે. અને વિચારમાં એને યાદ આવ્યું કે આ પૂતના બીજી કોઈ નથી, આ બલિરાજાની બેન રત્નમાલા છે. જ્યારે ભગવાન બલિના દ્વારે આવ્યા ને વામન બનીને, ત્યારે આ રત્નમાલાએ એનું દિવ્ય રૂપ જોયું હતું. અને ત્યારે એ જ સમય એવો વિચાર કર્યો કે મારે ત્યાં આવો બાળક હોય તો, અને એને હું સ્તનપાન કરાવતી હોઉં તો, પયપાન કરાવતી હોઉં તો, આવો વિચાર આવ્યો હતો. પણ જ્યારે વામનમાંથી વિરાટ બન્યા ત્યારે એ જ રત્નમાલાને એવો વિચાર આવ્યો કે આવો દીકરો હોય ને તો એને ઝેર પીવડાવીને એને મારી નાખો. એ રત્નમાલા આજે પૂતના બનીને આવી છે. ઋષિવરો કહે ના ના એવું નથી. એ આંખ બંધ કરીને ભગવાન શિવજીને યાદ કરે છે કે હે ભોળાનાથ, આ ઝેર પીવું નહીં મારું કામ નથી, એ તમારું કામ છે, તમે આવો ને રક્ષા કરો મહાદેવ. એટલા માટે આંખ બંધ કરી છે, ભોળાનાથને યાદ કરે છે. કોઈ ઋષિવર કહે ના ના એટલે નહીં, આંખ એટલા માટે એને બંધ કરી છે કે આ પૂતના વિષ લગાડીને આવી છે, મને ભલે વિષનું પાન કરાવે પણ ભાવ એનો માતૃભાવ છે, ભાવ એનો માતૃભાવ છે. જેમ કોઈ માતા એના દીકરાને દૂધનું પાન કરાવે, આજે આ પૂતના ભલે મને ઝેર પીવડાવવા આવી છે પણ છે અહીંયા એનો માતૃભાવ છે. તો મારી માં યશોદાનું હું કયું ધામ આપવાનું છું, એ ધામ મારે સૌથી પહેલા પૂતનાને આપી દેવું છે. વિચાર કરો કે જે પૂતના એ લાલનને મારવા આવી છે એને તારવાની તૈયારી કરે છે.